નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જો તમે તમારી દાદીમાએ આપેલી સલાહનું પાલન કરશો તો તમે ભવિષ્યમાં બનનારી કોઈ પણ અનિચ્છનીય કે અશુભ ઘટનાને ટાળી શકો છો। આયુર્વેદ પણ લીમડામાં આવતા ફૂલોને ખાવા જોઈએ એમાં માને છે, જેનાથી આપણને શરીરમાં ઘણા લાભ થાય છે। સ્કિન પ્રોબ્લેમથી લઈને અનેક રોગો મટાડે છે। વડીલોને એવું કહેતા સાંભળ્યા છે કે ચૈત્રમાં જો લીમડાનો મોર પીશો તો ભાદરવાના તડકા સામે રક્ષણ મળશે અને તાવ આવશે નહીં। પિત્તવાયુ શાંત રહે છે, તેનાથી આપણા વડીલો આજે પણ નાના બાળકો હોય કે પછી મોટા લોકો હોય તેને લીમડાનો મોર પીવાનો આગ્રહ રાખે છે। આ ઋતુમાં ઉગતા લીમડાના ફૂલો અને નાના તાજા લીલા પાંદડા તમારી ડાયાબિટીસની સમસ્યાઓ તેમજ તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે। આયુર્વેદમાં આ પાંદડા અને ફૂલોને મહત્વ આપવામાં આવ્યું છે। જો લીમડાના ઝાડને ગામડાનું દવાખાનું તરીકે ઓળખવામાં આવે છે તો આવું કહેવું ખોટું નહીં હોય, કારણ કે લીમડાના મૂળથી લઈને લીમડાના બીજ સુધી તે ઘણા રોગોને મટાડવામાં સક્ષમ છે। મને આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો લીમડાના પાનનો ઉપયોગ કરીને આયુર્વેદિક સારવારનો પ્રયાસ કરે છે। ડાયાબિટીસની સમસ્યામાં લીમડાના ફૂલો તમને ઘણી મદદ કરી શકે છે। જો મોસમ પૂરી થઈ ગઈ હોય તો તમે આ ફૂલોને ફ્રીઝ કરી શકો છો, તેનો પાવડર બનાવીને તેનું સેવન કરી શકો છો। લીમડાનો અર્ક લીવર અને કિડનીની ઘણી સમસ્યાઓમાં પણ ઉપયોગી થઈ શકે છે। જો કે આ સમસ્યા માટે કોઈ પણ સારવાર લેતા પહેલા તબીબી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। લીમડાના એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ઓક્સિડેટિવ તણાવ સામે લડવામાં મદદ કરી શકે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।